તમે વિચાર તો કરતા હશો ને, મેચિંગ સેન્ટર હોય આટલી બધી વસ્તુ મૂકીએ છીએ, જ્યારે અસ્તર, ફોલ, પેટીકોટ, દુપટ્ટા આપણે બધું જ મૂકીએ છીએ, તો આપણે રેડીમેડ બ્લાઉઝ કેમ નથી મૂક્યા? રેડીમેડ બ્લાઉઝ પણ મૂકો, એમાં પણ તમે સારો નફો કમાવી શકો છો, વધારે ઇન્વેસ્ટમેન્ટ નથી. રેડીમેડ બ્લાઉઝના કલેક્શન અત્યારે ખૂબ જ ડિમાન્ડિંગ ચાલી રહ્યા છે. અને ડિઝાઇનની વાત કરું ને તો એટલી સુંદર સુંદર ડિઝાઇન આવી ગઈ છે. બેક બ્લાઉઝની વાત કરું તો બેકમાં પણ એટલા સુંદર સુંદર કલર આવી ગયા છે, ડિઝાઇન પેટર્ન આવી ગઈ છે, બેક ડિઝાઇનમાં ચાલે છે. તમને પણ બધાને ખબર છે કે આવા રેડીમેડ બ્લાઉઝ બધા ખૂબ જ પહેરતા હોય. આ પૂરું મસલિન કાપડની ઉપર વર્ક રહેવાનું છે, એટલે કોટન કાપડની સાથે મસલિનનું પણ પૂરું વર્ક આવી જવાનું છે. તમે જોઈ શકો છો અત્યારની પેલી પેટર્ન શું કહેવાય, મધુબાલા પેટર્ન. મધુબાલા પેટર્નમાં આ પૂરું વર્ક રહેવાનું છે. જય શ્રી કૃષ્ણ મારા ભાઈઓ અને બહેનો, તમારું ફરી એકવાર હું વેલકમ કરવા જઈ રહી છું અજમેરા ફેશનના ગુજરાતી યુટ્યુબ ચેનલ પર, અને આશા કરું છું કે તમે બધા સારા જ હશો. આજનો આ વિડીયો રહેવાનો છે, શું તમે પણ ટેલરિંગનું કામ કરો છો, અથવા તો તમારા પણ મેચિંગ સેન્ટર છે, કે પછી તમારું પણ બુટીક છે, તો આ વિડીયો ખાસ એ લોકો માટે જ રહેવાનો છે. કારણ કે જે લોકો ટેલરિંગનું કામ કરે છે તે લોકો પાસે કસ્ટમર આવે છે, કસ્ટમર કપડાં સીવડાવે છે, સાથે સાથે એ લોકો છે ને પોતાનું મેચિંગ સેન્ટર પણ ઓપન કરતા હોય. મેચિંગ સેન્ટર એટલે કે મેચિંગ સેન્ટરમાં અસ્તર થઈ ગયું, પેટીકોટ્સ થઈ ગયા, ફોલ્સ થઈ ગયું, દુપટ્ટા થઈ ગયા, એવા ટાઈપના પ્રોડક્ટ્સ મૂકતા હોય જે ટેલરવાળાઓ એમની પાસે કસ્ટમર સીવડાવવા તો આવે જ, સાથે સાથે કસ્ટમર એમ પણ કહી દે કે હા મને આ ડ્રેસની અંદર આ અસ્તર લગાવવાનું છે, તો આ તમે જ સિલેક્ટ કરીને તમે જ અસ્તર લગાવી દો. એવા ટાઈપના કસ્ટમર આવતા હોય તો કસ્ટમરને છે ને કશે બીજે જવાની જરૂર નહીં પડતી હોય, તો એ લોકો છે ને પોતાના જ ટેલરિંગની દુકાનમાં છે ને મેચિંગ સેન્ટર પણ ઓપન કરી દેતા હોય. સાથે સાથે ઘણા બુટીકવાળા લોકો છે, તો બુટીકવાળા લોકો પણ છે ને આ બધી પ્રોડક્ટ્સ રાખતા હોય. તો હવે વાત કરીએ આપણે એવા કસ્ટમરની. કંઈક અમુક એવા કસ્ટમર આવતા હોય જે બોલે કે મને છે ને એક જ કલાકમાં કશે બહાર એમરજન્સીમાં નીકળવાનું છે, મને રેડીમેડ વસ્તુ જોઈએ છે. તો રેડીમેડ માટે આપણી પાસે શું આવી શકે? તમે વિચાર તો કરતા હશો ને, મેચિંગ સેન્ટર હોય આટલી બધી વસ્તુ મૂકીએ છીએ, જ્યારે અસ્તર, ફોલ, પેટીકોટ, દુપટ્ટા આપણે બધું જ મૂકીએ છીએ, તો આપણે રેડીમેડ બ્લાઉઝ કેમ નથી મૂક્યા? રેડીમેડ બ્લાઉઝ પણ મૂકો, એમાં પણ તમે સારો નફો કમાવી શકો છો, વધારે ઇન્વેસ્ટમેન્ટ નથી. તમે જ્યારે મેચિંગ સેન્ટરના આટલા બધા કલેક્શન મૂકો છો, તો એક કલેક્શન હજુ મૂકવામાં શું જ વાંધો રહેવાનો છે? તો કેટલાક કસ્ટમર તમારા પાસે એવા હોતા હશે ને કે હા મેડમ, મારે ફટાફટ એક કલાકમાં નીકળવાનું છે, તો મારા પાસે અત્યારે બ્લાઉઝ સીવડાવવાનો ટાઈમ નથી. તો તમારા પાસે એવા કંઈક રેડીમેડ બ્લાઉઝના કલેક્શન છે કે જે મારી સાડી સાથે મેચ થઈ જાય, અથવા તો કોન્ટ્રાસ્ટમાં મેચ થઈ જાય, તો એવા પણ ઘણા કસ્ટમર તમારી પાસે આવતા હોય ને. અને ઘણા લોકો એવા છે કે જેમને બ્લાઉઝ સીવડાવેલા બ્લાઉઝ પહેરવાનું નથી પસંદ આવતું. ઘણા લોકો એવા છે કે રેડીમેડ બ્લાઉઝ લઈને જ સાડી વેર કરે છે. તો એ લોકો માટે પણ તમારે છે ને બ્લાઉઝ કલેક્શન રાખવા જોઈએ. રેડીમેડ બ્લાઉઝના કલેક્શન અત્યારે ખૂબ જ ડિમાન્ડિંગ ચાલી રહ્યા છે. અને ડિઝાઇનની વાત કરું ને તો એટલી સુંદર સુંદર ડિઝાઇન આવી ગઈ છે. બેક બ્લાઉઝની વાત કરું તો બેકમાં પણ એટલા સુંદર સુંદર કલર આવી ગયા છે, ડિઝાઇન પેટર્ન આવી ગઈ છે બેક ડિઝાઇનમાં. તો આપણે કલેક્શન જોઈ લઈએ, કેવા ટાઈપના કલેક્શન રહેવાના છે ને એમાં તમે કેટલું માર્જિન કમાવી શકો છો, એ બધું જ આપણે આ વિડીયોમાં જોવાના છે. તો વિડીયો સ્કીપ બિલકુલ ના કરતા વિડીયો એન્ડ સુધી જરૂર જોજો. તો હવે આપણે બ્લાઉઝના કલેક્શન જોઈ લઈએ કે કેવા કલેક્શન તમારા એરિયામાં ચાલવાના છે અને કેવા કલેક્શન તમે તમારી શોપમાં મૂકી શકો છો. હું તો તમને બધા જ કલેક્શન બતાવી દઈશ, પણ તમે તમારા એરિયા હિસાબે તમે તમારી રીતે પરચેસિંગ કરી શકો છો. અજમેરા ફેશન આવી જાય તો વાત કરવાના છે આપણે ટૂંક જ સમયમાં. હમણાં આવવાની છે નવરાત્રી, બરાબર ને? તમને પણ બધાને ખબર જ છે કે નવરાત્રીનો ટાઈમ કંઈ વધારે દૂર નથી, ખૂબ જ જલ્દી આવી જવાનું છે. તો નવરાત્રીમાં છે ને આવા ટાઈપના કલેક્શન ખૂબ ચાલે છે. તમને પણ બધાને ખબર છે કે આવા રેડીમેડ બ્લાઉઝ બધા ખૂબ જ પહેરતા હોય. આ પૂરું મસલિન કાપડની ઉપર વર્ક રહેવાનું છે, એટલે કોટન કાપડની સાથે મસલિનનું પણ પૂરું વર્ક આવી જવાનું છે. તમે જોઈ શકો છો અત્યારની પેલી પેટર્ન શું કહેવાય, મધુબાલા પેટર્ન. મધુબાલા પેટર્નમાં આ પૂરું વર્ક રહેવાનું છે. આ સ્લીવલેસ છે, પણ સાથે સાથે આમાં તમને સ્લીવ પણ અટેચ મળી જવાની છે. તમે વર્ક એકવાર જોઈ લો. તમને આ હેન્ડથી લગાવેલી કોડી છે, પૂરી હેન્ડ વર્કની કોડી રહેવાની છે. કોડીનું કલેક્શન જોઈ શકો છો. ને સાથે સાથે તમને આ નેકમાં છે ને પાઇપિંગ પણ મળી જાય છે. પાઇપિંગ પણ જોવા તમને મળી જશે. ખૂબ જ સુંદર આર્ટિકલ રહેવાનું છે. ને બેકની વાત કરું તો બેકમાં આમાં તમને દોરી મળી જાય છે ને સાથે સાથે લટકન પણ મળી જશે. આમાં જ બીજા કલરની વાત કરું તો આ મસ્ટર્ડ યલો કલરમાં કલર રહેવાનું છે. જોઈ શકો છો કેટલું સુંદર રહેવાનું છે. આ પૂરું ફ્રી સાઇઝ રહેવાનું છે. આમાં તમને સાઇઝ જોઈએ તો સાઇઝ પણ અવેલેબલ મળી જવાની છે. ને એમાં જ પૂરું આ આખું છે ને બ્રિંજલ ટાઈપ કલરનું રહેવાનું છે. કલર કેટલું સુંદર છે, તમે જોઈ શકો છો આ કોમ્બિનેશન. હવે આપણે બીજા આર્ટિકલ્સની વાત કરીએ, તે પણ સ્લીવલેસમાં રહેવાના છે. તે થોડા વર્કવાળા રહેવાના છે. આ ટાઈપના બનારસી વર્ક આવી જાય ને એ વર્કમાં બ્લાઉઝ રહેવાના છે. આમાં તમને છે ને ગળામાં છે ને
સમોસાની લેસ મળી જવાની છે, સમોસાની પેટર્ન મળી જવાની છે, જોઈ શકો છો આ ટાઈપમાં. આમાં પણ તમને સાઇઝ મળી જશે અને સાથે સાથે આમાં પણ તમને સ્લીવ મળી જવાની છે. સ્લીવ હું તમને બતાવી દઉં, જોઈ શકો છો આ ટાઈપની સ્લીવ તમને આખી મળી જવાની છે અને અસ્તરની સાથે સ્લીવ મળે છે. વિચાર કરો આટલું અફોર્ડેબલ પ્રાઇસમાં અસ્તરની સાથે સ્લીવ મળી જાય છે. ઘણા કલેક્શન છે આપણી પાસે. આ એક રેડ કલરનું આર્ટિકલ તમે જોઈ શકો છો. આ પૂરું કોટન ફેબ્રિકની ઉપર આ આર્ટિકલ રહેવાનું છે. નેક તમે જોઈ શકો છો, પૂરું વર્કવાળું નેક રહેવાનું છે. વર્ક તમે જોઈ શકો છો, આખું સિક્વન્સથી વર્ક ભરેલું છે. સાથે સાથે જરદોશીનું પણ વર્ક મળી જાય છે. અને એ જ વસ્તુ વેસ્ટમાં વાત કરું તો વેસ્ટમાં કમરમાં પણ તમને આખું પૂરું વર્ક મળી જશે, આખી લેસ મળી જવાની છે વર્કવાળી. ત્રીજા આર્ટિકલની વાત કરીએ તો અમુક લોકો પાર્ટીઝ કે એવું બધું કરતા હોય ને, તો પાર્ટીઝમાં અમુક લોકો સાડી પણ વેર કરતા હોય, તો આવા ટાઈપના જે બ્લાઉઝ હોય ને તે ખૂબ જ ચાલે છે. આખા સિક્વન્સ ટાઈપમાં ભરેલું છે આ બ્લાઉઝ. આમાં પણ તમને સાઇઝ અવેલેબલ મળી જાય છે અને કલર ચાર્ટ ખૂબ જ સુંદર સુંદર મળી જવાના છે. હવે આપણે વાત કરીએ થોડું 3/4 લેન્થના બ્લાઉઝની. તો આ 3/4 લેન્થનું બ્લાઉઝ રહેવાનું છે. બ્લાઉઝ તમે જોઈ શકો છો, ઘણું સુંદર રહેવાનું છે. આમાં તમે સ્લીવ જોઈ શકો છો, આખી સ્લીવ તમને ભરાવદાર સ્લીવ મળી જાય છે. સ્લીવની પેટર્ન તમે એકવાર જોઈ લો. આમાં તમને કલરવાળી સિક્વન્સથી પૂરું વર્ક ભરેલું છે. સાથે સાથે જરદોશીનું પણ વર્ક મળી જાય છે અને થ્રેડનું પણ કામ કરેલું આમાં તમને જોવા મળી જાય છે. ને નેકની વાત કરીએ તો નેકમાં પણ પૂરું પાઇપિંગનું વર્ક મળી જાય છે. અને આમાં તમને બેકમાં ડિઝાઇન મળી જાય છે. જેમ મેં તમને વાત કરી હતી કે બેકમાં ડિઝાઇન ખૂબ જ ચાલી રહી છે. આ ખૂબ જ ડિમાન્ડિંગ આ બ્લાઉઝ રહેવાના છે. આ ટાઈપના બ્લાઉઝ મૂકીને પણ તમે સારો નફો કમાવી શકો છો. આમાં પૂરું ડિઝાઇન રહેવાનું છે. જોઈ શકો છો કેટલું સુંદર ડિઝાઇનનું વર્ક રહેવાનું છે. આમાં જ બીજા કલેક્શનની વાત કરીએ તો જોઈ શકો છો આ કલેક્શન કેટલું સુંદર રહેવાનું છે. અને સ્લીવ તમે જોઈ શકો છો, આખી ભરાવદાર સ્લીવ રહેવાની છે. એટલે જે પણ કસ્ટમર તમારા પાસે આવે છે ને, તો આવા ટાઈપના કલેક્શન તમારી દુકાનમાં જોઈને છે ને ના તો પાડવાના જ નથી. એમ જ કહેશે કે હા, મારી સાડી સાથે આવા કલેક્શન મેચ થઈ જાય છે તો મને આ બ્લાઉઝ આપી દો. આ એક જોઈ શકો છો, પૂરું બનારસી વર્કમાં રહેવાનું છે. પૂરું જરદોશીના વર્કથી ભરેલું છે આ બ્લાઉઝ. તમે જોઈ શકો કેટલું સુંદર છે. ડીપ નેક રહેવાનું છે. ઘણા લોકોને છે ને ડીપ નેક પહેરવાનું પણ ખૂબ જ પસંદ આવતું હોય છે. તો આવા કલેક્શન પણ તમે તમારી દુકાનમાં રાખો, અથવા તો બુટીક છે તો બુટીકમાં તો આવા કલેક્શન ખૂબ જ ચાલવાના છે. કારણ કે બુટીકમાં તો મોસ્ટલી રેડીમેડ વસ્તુ જ મળતી હોય ને, તો આ એક બ્લાઉઝના કલેક્શન પણ તમારા બુટીકમાં મૂકો, જેનાથી તમે સારો નફો પણ કમાવી શકો છો. આ એક કલેક્શન તમે જોઈ શકો છો, પૂરું હેન્ડવર્કનું કલેક્શન રહેવાનું છે. આખો બ્લાઉઝ હેન્ડવર્કથી ભરેલો છે. અને સાથે સાથે આમાં લટકન પણ પૂરા તમને હેન્ડવર્કવાળા મળી જવાના છે. સાથે સાથે લટકનમાં તમને ફ્રીલ મળી જાય છે. કેટલું સુંદર આ લટકન રહેવાનું છે. ને આ બધા બ્લાઉઝ પીસની વાત કરું તો આ બધા બ્લાઉઝ પીસ તમને એફોર્ડેબલ પ્રાઇસમાં મળી જાય છે. ખૂબ જ એફોર્ડેબલ પ્રાઇસમાં. આ બધું તમને મળે ક્યાં છે? અજમેરા ફેશનમાં મળે છે આ બધું તમને, તે પણ રિઝનેબલ પ્રાઇસમાં. ફેક્ટરી રેટ પર આ બધું મળે છે. ફેક્ટરી રેટ પર એટલે મળે છે કારણ કે અજમેરા ફેશન એ પોતાની એકમાત્ર એવી મેન્યુફેક્ચરિંગ કંપની છે જ્યાં કાપડ જાતે જ બને છે અને રેડી પણ બધું અહીંયા જ થાય છે. એટલે અહીંયા તમને રિઝનેબલ પ્રાઇસમાં ફેક્ટરી રેટ પર આ બધા કલેક્શન મળી જવાના છે. એ નાનો વેપારી હોય કે મોટો વેપારી હોય, બધા માટે રેન્જ સેમ છે. અને ક્વોલિટીમાં તો બિલકુલ પણ કોમ્પ્રોમાઇઝ કરતું નથી. ક્વોલિટી તમે જોઈ જ શકો છો. તમને આ હું બતાવું છું વિડીયોમાં, તમે જોઈ શકો છો કેટલી સુંદર આ ક્વોલિટી રહેવાની છે. આ એક બ્લાઉઝ તમે જોઈ શકો છો, આખું મિરર વર્કનું બ્લાઉઝ રહેવાનું છે અને મધુબાલા પેટર્ન રહેવાની છે. તમે પણ આ જોઈ શકો છો. આવા બ્લાઉઝ પણ ખૂબ જ ચાલે છે. તો તમને હવે હું કેટલું જ બતાવવા, એક વિડીયોમાં હું તમને કેટલા જ બ્લાઉઝના પીસ બતાવવા. આપણા પાસે ઘણા બ્લાઉઝના પેટર્ન છે, ઘણી ક્વોલિટી છે આપણા પાસે. જો તમને પણ આ બધા કલેક્શન પરચેસ કરવા છે, ફેક્ટરી રેટ પર પરચેસ કરવા છે, તો આવી જજો અજમેરા ફેશન. અને અજમેરા ફેશન એકવાર વિઝિટ કરો એટલે તમને પણ ખ્યાલ આવે કે અજમેરા ફેશનમાં બીજું ઘણું બધું મળે છે. માત્ર મેચિંગ સેન્ટર અને બ્લાઉઝ પીસના જ કલેક્શન નથી મળતા, સાડીઓના પણ ખૂબ જ સુંદર સુંદર કલેક્શન મળે છે. કુર્તીના પણ ખૂબ જ સુંદર કલેક્શન મળે છે. તો તમે પણ પોતાનું બિઝનેસ આગળ વધારે ગ્રો કરો આ બ્લાઉઝ પીસ મૂકીને. અને જો તમે નથી આવી શકતા, તમને સમય નથી મળતો, તમે દુનિયાના કોઈ પણ ખૂણાથી આ મારો વિડીયો જોઈ રહ્યા છો, તમે નથી આવી શકતા, નો ડાઉટ સ્ક્રીન પર જે નંબર ચાલે છે ને તે નંબરના થ્રુ તમે વિડીયો કોલના થ્રુ પણ આ બધા કલેક્શન પરચેસ કરી શકો છો. માત્ર એ નંબર પર તમારે હાય મેસેજ નાખવાનો છે અને આ જેટલા પણ કલેક્શન મેં તમને બતાવી રહી છું એ કલેક્શનમાંથી કોઈ પણ કલેક્શન તમને ગમતું હોય તો એનો સ્ક્રીનશોટ લેવાનો છે ને એ નંબર પર તમારે શેર કરવાનો છે. ને એ નંબર પરથી તમને PDF પણ મળી જવામાં આવે છે અને વિડીયો કોલના થ્રુ આ બધા કલેક્શન તમે પરચેસ કરી શકો છો. તો હવે વધુ રાહ ના જો, આવી જાઓ અજમેરા ફેશન અને આ બધા કલેક્શન લઈને જાઓ, કેમ કે આ કલેક્શન ખૂબ જ લિમિટેડ સ્ટોકમાં રહેવાના છે. તો ફટાફટ આવો અને પરચેસ કરીને જાઓ અને તમે સારો એવો નફો કમાવો. જો આ વિડીયો તમને ગમ્યો હોય, આ બ્લાઉઝ પીસના કલેક્શન તમને ગમ્યા હોય તો વિડીયો લાઇક કરી દેજો અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા, જેમની પણ બુટીક છે અથવા તો મેચિંગ સેન્ટર છે. અને જો વિડીયો પર નવા છો, ચેનલ પર નવા છો, તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા, કારણ કે તમને આવા કલેક્શનનું નોટિફિકેશન આવવું જોઈએ. ત્યાં સુધી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.